આજે આપણે ગવારની સબ્જી એટલે કે ક્લસ્ટર બીન્સ એની સબ્જી આપણે બહુ જ અલગ રીતે બનાવીશું। તો ગવારને પહેલાં તો ફ્રેશ લેવાની અને સરસ રીતે એને વોશ કરી લેવાની। તો ગવારને મેં સરસ રીતે વોશ કરી લીધી। એક પેનમાં ઓઇલ એડ કરીશું, થોડુંક વધારે ઓઇલ એડ કરીશું। સાથે ગવાની સબ્જીમાં તો અજમો સારો લાગે છે વઘારમાં, એટલે આપણે અજમો એડ કરવાનો અને ગવાર એડ કરી દઈશું। તો આ રીતે ગવારના બહુ નાના નહીં બહુ મોટા પીસ નહીં એવા આપણે કર્યા છે। જે આગળ પાછળના ડંઠલ આવે છે એ કાઢી લીધા છે। સાથે મીઠું એડ કરીશું એટલે ફટાફટ કૂક થઈ જાય। તો આપણે ગવાર ફ્રેશ હશે ને તો સબ્જી બહુ જ ફાઇન લાગશે અને થોડીક ડિફરન્ટ રીતે આપણે સબ્જી બનાવીશું। તો જેને નહીં ભાવતું હોય ને આ શાક એ પણ ખાઈ લેશે। તો ગવારને પહેલાં આપણે આ રીતે શેકી કાઢવાની। તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ, આપણી ગવાર સરસ એવી શેકાઈ ગઈ છે ઓઇલમાં। હવે ગવારને આપણે કાઢી લેવાની। સેમ પેનમાં આપણે ફરી ઓઇલ મૂકીશું। તો ઓઇલ મૂકી અને આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। તો પેસ્ટને પણ સરસ રીતે સોતે કરી લઈશું। આમાં આદું, મરચાં, લસણની ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે। સાથે મેં એક ડુંગળી લીધી છે, એ આ રીતે મેં કટ કરી લીધી છે। તો ડુંગળીને પણ આપણે સોતે કરીશું। હવે એક મસાલો બનાવવાનો છે આપણે પેસ્ટ। તો એમાં ધાણા જીરું એડ કરીશું એક બાઉલમાં, સાથે કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું એડ કરીશું, સાથે હળદર એડ કરીશું। તો આ રીતે પેસ્ટ કરવાથી કલર અને મસાલા પણ બળે નહીં। તો થોડું પાણી એડ કરી એની સરસ રીતે આ રીતે સ્પૂનથી હલાવી અને એની પેસ્ટ જેવું બનાવી લેવાનું છે। એટલે બિલકુલ મસાલા બળશે પણ નહીં અને કલર તો બહુ ફાઇન આવશે। તો ડુંગળી સોતે થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉનની થઈ છે। તો હવે આપણે આ જે મસાલાની પેસ્ટ છે એ એડ કરી દેવાની અને આ રીતે આપણે એને હલાવી લેવાની। જ્યાં સુધી ઓઇલ રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને રાખવાની છે। હવે જે આપણે સોતે કરેલી જે શેકેલી ગવાર છે કૂક થયેલી એને આપણે એડ કરીશું અને ફરી બધું સરસ મિક્સ કરી થોડું પાણી એડ કરવાનું। એટલે બહુ ડ્રાય બી નહીં થાય અને બહુ રસાવાળી બી નહીં થાય। બહુ જ ફાઇન આ ગવારની સબ્જી બનીને રેડી થાય છે। તો આ રીતે તમે ટ્રાય ના કર્યો હોય ને તો ચોક્કસથી ટ્રાય કરજો। તો ફરી આપણે 2 થી 3 મિનિટ એને આ રીતે ઢાંકી અને રહેવા દીધી છે। ઓઇલ સરસ એવું રિલીઝ થઈ ગયું છે। તો ગરમ મસાલો આપણે ઉપર એડ કરવાનો છે, સાથે થોડીક એવી સુગર એડ કરવાની છે। તો શુગર તમે સ્કીપ પણ કરી શકો છો, મેં એકદમ સહેજ એવી સુગર એડ કરી। તો રેડી છે આપણું સરસ એવું ગવારની સબ્જી। તમે જોઈ શકો છો અને ઇંગ્લિશમાં ક્લસ્ટર બીન્સ કહેવામાં આવે છે। તો એસેમ્બલ કરીશું આ રીતે ગવારની સબ્જી। એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। આપણે અલગ રીતે બનાવી છે, જેને ગવારનું શાક નહીં ભાવતું હોય ને બાળકોને પણ તો આ રીતે બનાવશો ને તો ચોક્કસ ખાઈ લેશે। સાથે ધાણા ઉપર આપણે એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીમાં તમને સહેજ પણ કંઈ ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અને જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ પણ જરૂરથી જોઈન કરી લે અને સબસ્ક્રાઈબ પણ કરી લેશે, જેથી સૌથી પહેલાં હું કોઈપણ રેસિપી અપલોડ કરું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે। થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ કમિંગ માય ચેનલ. થેન્ક યુ.